शरण क्रिया व्यापारणैर्द्वादश भावनाभिः सुधी स्त्रियोगी सदसत्प्रभु लोकयोगैश्च मनोनिरुन्ध्या। अध्यात्म कल्पद्रुम नामनो ग्रंथ है। पूज्यपाद मुनिसुंदर सुरेश्वर जी महाराज की रचना है। अपना समग्र जीवन ने आवरी लेतु मार्गदर्शन एक ग्रंथ नी अंदर है। जीवन में संयोगों बधा ज मळे, उत्तम संयोगों मळे। આપણે પુણ્ય કરીને આવીએ છીએ, પણ એ પુણ્યને સાર્થક કરવા માટેની સમજણ એમાં આપણે હંમેશા ટૂંકા પડી જઈએ છીએ। પુણ્યથી સામગ્રી મળે, પુણ્યથી અવસર મળે, પુણ્ય બધું જ ભેગું કરી આપે, પણ એને લેખે કેવી રીતે લગાડવું એની સમજણમાં આપણે હંમેશા ટૂંકા પડ્યા છે। मार्गदर्शन आप्યું છે આ મહાપુરુષે। બધું જ કરીએ અને છેવટે આપણને જો કોઈ પરાસ્ત કરી દેતું હોય, હરાવી દેતું હોય, તો એ તત્વને આપણે ઓળખવું જોઈએ। આપણે હંમેશા આપણી નિષ્ફળતાના કારણોમાં બહાર ફાંફા માર્યા। કોના લીધે આપણે નિષ્ફળ ગયા, કોના લીધે આપણે ન કરી શક્યા, કોના લીધે આપણે પહોંચી ન વળ્યા, આ બધા જ માં આપણે કારણો બહાર શોધીએ છીએ। આ મહાપુરુષે અંદર ઝાંખવાનું કહ્યું છે। બધું જ મળ્યું છે અને છતાંય આપણે સફળ નથી થયા, એને સાર્થક નથી કરી શક્યા કે એનો જોઈએ તેવો લાભ નથી મેળવી શક્યા, તો એમાં સૌથી મોટું કારણ જો કોઈ હોય તો એ તમે પોતે જ છો। સાચું કારણ જડી જશે તો સાચો ઉપાય પણ હાથ લાગી જશે। કારણ સાચું નથી તો ઉપાય પણ સાચો નથી। મારી નિષ્ફળતાનું કારણ હું પોતે જ। મને સંયોગો ન મળ્યા, મને કોઈએ મદદ ન કરી, મને આ તમે સ્વતંત્ર હતા, તમે કરી શકો એમ હતા, પણ તમે બીજાના આધારે રહ્યા અને તમે ચૂકી ગયા। તમે અપેક્ષાઓ રાખી અને તમે ચૂકી ગયા। આ આટલું કરશે તો હું આ કરીશ, હું ચૂકી ગયો। સૌથી મહત્વનું પરિબળ બતાડ્યું છે મન। તમે જોજો, સમગ્ર પ્રતિક્રમણ આપણે કરીએ, બાકી બધો જ વિસ્તાર છે, મુખ્ય પ્રતિક્રમણ આપણે હાથ ઠાવીએ ને ત્યારે કરી લઈએ। આપણા ત્રણેય યોગો, સમ્યક રંગશાળામાં સૌથી પ્રારંભમાં એક નિર્દેશ કર્યો છે મહાપુરુષ, આરાહણમ ઇચ્છન્તો। જે વ્યક્તિએ જીવનમાં આરાધના કરવી છે કે હું આરાધના કરું એવી ઈચ્છા હોય તો એને સૌથી પહેલું કામ શું કરવું? મારા અંદર જો આરાધનાનો પરિણામ જાગ્યો છે અને મારે આરાધના કરવી છે તો સૌથી પહેલું કામ મારે શું કરાય? ત્રણેય યોગોને કેળવવાનું કામ સૌથી પહેલા કરવાનું છે। સૌથી મહત્વનું અંગ જ આ છે। મારા મન, મારું વચન અને મારી કાયા, આ ત્રણ યોગ જો કેળવાયા નહીં હોય તો તમારી આરાધના એ વિરાધના બની જતા વાર નહીં લાગે, તમારો પુરુષાર્થ નિષ્ફળ જતા વાર નહીં લાગે। અને આપણી સૌથી મોટી કઠણાઈ આ છે કે આપણે કરીએ છીએ બધું જ પણ કેળવાયા વગર।
આપણી તપશ્ચર્યા, આટલી બધી તપશ્ચર્યા આપણે કરીએ છીએ, એક એક મહિના સુધી આપણે ભૂખ્યા રહી શકીએ છીએ. કેટલાક લોકો તો 180 દિવસ સુધી ભૂખ્યા રહી. વર્ષી તપ ઉપર વર્ષી તપ કરનારા છે, દર વર્ષે તપશ્ચર્યા કરનારા, દર મહિને તપશ્ચર્યા કરનારા. આ બધું છે શું? તપશ્ચર્યાઓ એ નોંધ માટે નથી, તપશ્ચર્યાઓ એ ગણતરી માટે નથી. શા માટે તપશ્ચર્યા કરવાની હતી? શા માટે કરવાની? બહુ જ મોટો આહાર સંજ્ઞાતો. અરે ભાઈ વાર છે. તમારી સહિષ્ણુતાનો વિકાસ થાય ને એટલા માટે તમને તપનો માર્ગ બતાવે. બહુ જ નાની નાની બાબતોમાં વિચલિત થઈ જવાય છે, વિક્ષિપ્ત થઈ જવાય છે, મનમાં સંકલ્પ વિકલ્પો જાગે છે. કેમ? સહિષ્ણુતાનો અભાવ. દર વર્ષે તપશ્ચર્યા કરનારા, દર વર્ષે વર્ષી તપ કરનારા, પૂછો સહિષ્ણુતા કેટલી બધી? પંખા વગર બેસણું કરવા બેસી શકે? પૂછી આવો. બેસી શકે ખરા? કેમ ન બેસી શકો? ન હોય તો ઊભું કરાવે એમ કે તરત. મોટા ઉપાડે તપશ્ચર્યા કરાવે છે ને આટલી સગવડ નથી આપ, તરત મનમાં આવે જ. આરાહણ મિચ્છંતો તિગર્ણમેવ પઢમમેવ નિરુંભેજ્જા. આરાહણ મિચ્છંતો તિગર્ણમ પઢમમેવ નિરુંભેજ્જા. આ ત્યાં સંવેગ રંગશાળામાં પાઠ છે કે જેણે આરાધના કરવી છે એને ત્રણેય યોગોને કેળવવા અને એના ઉપર અધિકાર મેળવવો, એ પહેલું કામ કરવું. જેના મન વચનને કાયા કેળવાયા નથી એ આરાધનામાંથી વિરાધનામાં ક્યારે ચાલ્યો જાય એ ખબર નથી. જોજો, તમારી આરાધનાનું તમે સૂક્ષ્મ નિરીક્ષણ કરશો. આપણી, તમારી એટલે અમે પણ આવી, આપણા બધા જ આરાધનાનું નિરીક્ષણ કરીશું ને તો એમાં વિરાધનાનું તત્વ વધારે હશે, આરાધનાનું તત્વ બહુ ઓછું હશે. કેમ કે પાયો જ નથી રચ્યા. પાયો રચ્યા વગર આપણે ઘણું બધું કરવાની મહેનત કરીએ છીએ અને એટલે આટલું બધું કરવા છતાં પરિણામ આપણી પાસે જરાક હોય. તિગર્ણમ પઢમમેવ નિરુંભેજ્જા. સૌથી પહેલું કામ ત્રણેય યોગોને કેળવવાના. કેટલું કેળવાયું? મને એમ કહો, કેટલું કેળવાયું? મન વચન ને કાયા કેળવાયા ખરા? સામાયિક લઈને બેઠા છો, તમે હવા આવે એવી જગ્યા જોઈને બેઠા અને થોડી જ વારમાં તડકો આવી ગયો, શું થાય? કોની ચિંતા હોય? સામાયિક લીધા પછી કોની ચિંતા હોય? ના કેળવાયું. આપણે આટલી બધી તપસ્યા કરી, શરીર ન કેળવાય. સહિષ્ણુતાનો વિકાસ ન થયો, સહનશીલતાનો વિકાસ ન થયો, આપણો તપ એળે ગયો. તમે ઉપવાસ કરી શકો છો માટે તમે તપ કરવા માટે પાત્ર છો? નહીં. તમે ભૂખ્યા રહી શકો છો, તમે લુખું ખાઈ શકો છો એટલે તમને તપ કરવાનો અધિકાર મળી જાય? જેમ જેમ તપ થતો જાય એમ એમ સહન શક્તિ વધતી જાય. જેમ જેમ આરાધના થતી જાય એમ એમ મન વચન કાયા કેળવાતા જવા. રોજ જિનાલય જઈએ છીએ અને એટલે જ દરેક જગ્યાએ વિધિ આપ્યો. બીજો બધો જ વિધિ છોડી દો, 3 નિશિનો વિધિ વિચારો ને તોય તમને ખ્યાલ આવશે કે તમે કેળવાઓ એટલા માટે આ વિધાન આપ્યું. આપણે રોક જ નથી લગાવતા, આપણે બ્રેક જ નથી મારતા. મનના વિકલ્પોને બ્રેક મારવાની છે તો આ 3 નિશિનું વિધાન છે ને આ એક જ વિધાન. આટલું જ જો આપણે આજ સુધીમાં યોગ્ય રીતે પાલન કર્યું હોત ને તો આપણે જિનાલય જઈએ છીએ એ આરાધના બની જાય. આપણો નિયમ સચવાય છે, આરાધના નથી સચવાય. નિયમ સચવાઈ જાય છે. તમારે રોજ પૂજા કરવાનો નિયમ છે, તમે પૂજા કરવા જાઓ છો, નિયમ સચવાઈ ગયો. તમને ભગવાનને સ્પર્શી લીધા, બધું જ કરી લીધું,
પણ સ્થિરતા કેટલી, એકાગ્રતા કેટલી, અહોભાવ કેટલો, સમર્પણ કેટલું. તો આરાધના કરવી છે તો પહેલા 3 કેળવવા પડે. અને એમાં પણ વચનને કાયા તો હજી શક્ય છે કે તમે કેળવી શકો, પણ સૌથી અઘરું કામ જો કોઈ હોય તો એ મનની કેળવણીનું છે. સતત ચંચળ રહેતું મન અને એને સ્થિર કરવું હોય, શું કરી શકાય? ઠેઠ શિખરે પહોંચેલાને પતનની ખાઈમાં ગબડાવી દે એટલી તાકાત આ મનની જ. દાખલાઓ તો તમે ઘણા સાંભળ્યા છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેટલી ક્ષણો ગઈ હશે. કંડરીક મુનિને 1000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી, કઠોર તપશ્ચર્યાઓ કરી, સામાન્ય નહીં. શરીર ગળી જાય એ કક્ષાએ તપશ્ચર્યાઓ કરી. એક 1000 વર્ષનું તપ. અને પુંડરીકને એમ થયું કે કેટલી સરસ આરાધના કરે છે, એમને આરાધનામાં વધુ સહાય થાય એવું કંઈક કરીએ. અને ગુરુ ભગવંતની રજા લઈ અને એની પરિચર્યા કરે. 15 દિવસ રહેશે ને સાહેબ, થોડીક એમની શુશ્રૂષા કરીશું, થોડીક કાળજી કરીશું ને તો આ શરીર વળી સ્વસ્થ થશે, તો વધુ આરાધનામાં ઉદ્યમ કરી શકશે. એવી રજા આપો. અને ગુરુ ભગવંતે રજા આપી. 1000 વર્ષનું તપ અને એની સામે 15 દિવસની સગવડ. કોણ જીત્યું? કોણ જીત્યું? મનોનિગ્રહ પુલક એમાં એમ લખ્યું છે, જ્યાં સુધી અપરિવાયી નાણમ, જ્યાં સુધી અપ્રતિપાતી જ્ઞાન, જ્યાં સુધી કેવળ જ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી આ મનનો વિશ્વાસ કરતા નહીં. કોઈ પણ ક્ષણે તમને તમારી સ્થિતિમાંથી નીચે લાવી દેવામાં વાર કરશે નહીં. એના ભરોસે ના રહેતા, ના ચાલશે, આટલું તો ચાલશે. આપણે ત્યાં છે ને કોઈ દીક્ષાર્થી તૈયાર થાય ને, અને ઘણીવાર વિચાર આવે, પેલા એક જમાનો હતો આવું બધું નહોતું, આજે તો અતિરેક થઈ ગયો છે. એક વ્યક્તિ દીક્ષા લેવા તૈયાર થાય અને એનું મુહૂર્ત નીકળે, એ પછીના એના 2 મહિના ને 3 મહિના શેમાં જાય? ઔષધમાં. શેમાં? ખાલી વાયણા. તમે પરિવાર વાળા જાણે સંસાર, બધો જ સંસાર ભોગવી લે ને એટલી બધી તૈયારી કરી. અહીંયા લઈ જઈએ, ત્યાં લઈ જઈએ, આ ખવડાવી દઈએ, આ પીવડાવી દઈએ, આમ કરી દઈએ, આ પહેરાવી લઈએ, તે પહેરાવી લઈએ. તમને ખબર છે તમે કેટલું મોટું જોખમ ઉઠાવો છો? વિવેક ચૂકાય છે, કેટલો મોટો વિવેક ચૂકાય છે. આ તો મુહૂર્ત નીકળેલું છે અને એના મન ઉપર એ મુહૂર્ત સવાર હોય. બરાબર યાદ રાખજો, મુહૂર્ત સવાર હોય છે ને માટે આ બધું નભી જાય છે. આપણે જોખમ ઉઠાવીએ, આટલી બધી ભોગ સામગ્રી ઊભી કરી દેવી, આટલા બધા મોક્ષોક પૂરા કરવા, આ ખાઈ લે ને તે ખાઈ લે ને આ પી લે ને તે પી લે ને આ પહેરી લે તે પહેરી લે, બધું જ હવે પછી મળવાનું નથી ને. અરે કેવી દીનતા છે આ. હા હા, ફોરેનની ટ્રીપ શું, જે ટ્રીપ થઈ શકે, તમારી ક્ષમતા હોય એટલું બધું જ. કારણ દીક્ષા પછી એ તો કરી જ નથી શકવાનો, બિચારો થઈ જવાનો. હવે બિચારો ક્યાંય નહીં જઈ શકે, ખરું ને? અરે મોક્ષ નહીં, મૂકો ને ભાઈ. મોક્ષ મોક્ષ શું કરો? આપણા મનમાં કેવું હોય, દીક્ષા લેશે ને પછી એને આ ખાવા નહીં મળે, એને આ પહેરવા નહીં મળે, એને અહીં જવા નહીં મળે. આપણા માટે દીક્ષાની વ્યાખ્યા શું છે?
આપણે એના ત્યાગને ઉત્તેજન આપીએ છીએ કે એની ભોગ વૃત્તિને ઉત્તેજન આપીએ? અને આ જ વસ્તુ ક્યારેક એના આત્મા માટે મોટા હાનિનું કારણ બની. આટલા બધા લાડ લડાવ્યા હોય, પડ્યા બોલ તમે ઝીલ્યા હોય, અને પછી સંયમ લઈને આવે ને એક જરાક ઈચ્છા પૂરી ન થાય, એના કરતા તો મારા ઘરે સારો હતો. શું યાદ આવે? તમે આપેલી સગવડો એને સંયમના કષ્ટો સહન કરવામાં બાધક બની જાય. તમે આપેલા લાડ અહીંયા ગુરુના વચન સહન કરવામાં બાધક બની જાય. દીક્ષાર્થી છે, સંયમનો ઈચ્છુક છે, મુહૂર્ત નીકળી ગયું છે, હવેના દિવસો તો વીરતીના પોષણમાં જવા. પણ બધે જ મર્યાદાઓ ચૂકાઈ છે. બસ કરો, રોકનારો નાદ બહાર ગણાય. કેવું વિવેક શૂન્ય વર્તન છે આ. કંડરીકને 15 દિવસની સગવડ મળી ખાલી. મનમાં ધીમે 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 એક ખૂણે ખાંચરે પડેલો સુખનો અભિલાષ વળી પાછો જાગી ગયો. વળી પાછો જાગી ગયો. સારું લાગવા લાગ્યું. સંયમ સારો લાગતો હતો, ત્યાગ સરસ લાગતો હતો, આનંદથી તપ કરતા હતા. પણ એ ખૂણે બેઠેલો મોહ એને વળી પાછું માથું ઉચક્યું અને ધીમે ધીમે સળવળાટ હાવી થઈ ગયો. કોના ઉપર? સંયમના પરિણામ ઉપર, ત્યાગના અધ્યવસાય ઉપર સંસાર હાવી થઈ ગયો. હવે જવું નથી, હવે પાછા ફરવું નથી, અને ગુરુ પાસે જવું નથી. પુંડરીક સમજી ગયા છે. રોજ વિનવણી કરે છે, અનુમોદના કરીને જુદી જુદી રીતે, કેવા ધન્ય છો, અમે કેવા છીએ, અમે હજી સંસારમાં છીએ, અને તમે તો કેવું સરસ, બધું જ કે છે. પણ એક આટલું જ અનુકૂળતાનું નિમિત્ત મળે, આટલી જ મનને સગવડ મળે, અને મન તમારી સાધનાની સમગ્ર પરિસ્થિતિમાંથી તમને પાછા ખેંચી વાળે, આટલું ખતરનાક છે આ. શું કર્યું? છોડાવી દીધું, સંયમ છોડાવી દીધો. થોડીક પણ સગવડ આપતા પહેલા 1000 વખત વિચાર કરજો. આરાધના કરવા બેઠા છો ને, ઘણી વાર બોલતા હશે લોકો, સાહેબ હવે જમાનો બદલાઈ ગયો છે, પ્રતિક્રમણમાં પંખા લાગી જવા જોઈએ, સાહેબ શાંતિથી થાય. તમે કોને મહત્વ આપો છો? કોને પોષણ આપો છો? તમારી એ વૃત્તિઓને જેણે તમારી ભવો ભવ સુધી તમારી આરાધનાઓને વિરાધનામાં ફેરવી નાખી? એ નબળાઈઓને પોષવા માંગો છો, જેને તમને સંસારમાં રખડાવ્યા, જેને તમને દુઃખ દુર્ગતિ અને દુર્ભાગ્ય આપ્યા, એ વૃત્તિઓને તમે પોષણ આપશો? કેટલું સહેલું છે બોલી જવું. કરવું પડે એ એક વાત છે, અને કરવાનું સમર્થન કરવું એ બીજી વાત છે. એકમાં વિરાધનાની વેદના હોય કરવું પડે ત્યારે, અને જ્યારે સમર્થન આપીએ ને ત્યારે નફટાઈ આવી જાય. હવે જમાનો બદલાઈ ગયો સાહેબ. બહુ જ શુભ ભાવથી પુંડરીકે સેવા કરેલી, ખૂબ ઉત્તમ અધ્યવસાયથી કરેલી. એમને સંયમમાં સહાયક થવું, એમના ત્યાગમાં હું સહાયક બનું, એમની તપશ્ચર્યામાં હું સહાયક બનું, એમના પુરુષાર્થમાં હું સહાયક બનું. પરિણામ શું આવ્યું? પરિણામ શું આવ્યું? સંયમ છૂટ્યું. પુંડરીકે લઈ લીધું એની જગ્યાએ સંયમ, અને પોતે કેટલા દિવસ? આટલો જ ભોગ. તૃષ્ણાને પ્રમાણ નથી, ભોગ તો પ્રમાણમાં જ હોય. તૃષ્ણા અનંત છે. તમારી જેટલી ઈચ્છા છે એટલા ભોગ તમે ભોગવી શકો ખરા? પાપ શેના હિસાબે લાગે? કર્મ શેના હિસાબે બંધાય? તમે જેટલું ભોગવો એ હિસાબે, કે તમે જેટલું ઈચ્છો એ હિસાબે? કંડરીકે કેટલું ભોગવ્યું હશે? કેટલું ભોગવ્યું હશે?
તમને લાગે છે એને સાતમી નરકે જવા સુધી ભોગવ્યું હશે? સાતમી નરકે જઈ શકાય એટલા ભોગ ભોગવ્યા હશે, તો સાતમી એ કેમ ગયા? તૃષ્ણા એ તમારી ગતિ નક્કી કરે છે, ભોગ નહીં. ભોગ તો સીમિત છે તમારી પાસે. તમે ગમે એટલી ઈચ્છાઓ હોય, તમને ગમે એટલા ગુલાબજાંબુ ભાવતા હોય તો કઈ ડોલ ભરીને ના ખાઈ જાઓ. પણ તૃષ્ણા શું? સતત તમારી અંદર તમને એ સાથે જોડી રાખે ને એનું નામ તૃષ્ણા. કંડરીકને આ થયું. બસ આટલું જ. એક મનને બળ આપ્યું, જરાક એને છૂટ આપી અને પતનનું કારણ બની. આ કક્ષાએ પહોંચેલા આત્માને પણ આ સ્થિતિ આવી શકે. તો આપણે તો આવું કંઈ કર્યું જ નથી. આવો તો કોઈ પુરુષાર્થ આપણા જીવનમાં જ નથી. આપણી શી દશા થાય? માર્ગદર્શન આપ્યું છે, 4 સાધનો આપ્યા છે. તમારું પુણ્ય, તમારી આરાધના, તમને મળેલો અવસર નિષ્ફળ ન ચાલ્યો જાય અને તમારું મન કેળવાયેલું બની જાય, એટલા માટે આ 4 વાના તમારે સાધવાના છે. સૌથી પહેલું આપ્યું સ્વાધ્યાય યોગી. તમારા મનને તમારે શાંત રાખવું છે, ઠારવું છે, સ્થિર કરવું છે. તો સૌથી શ્રેષ્ઠ આલંબન છે સ્વાધ્યાય. વાક્યો લખાય ખરા આપણે ત્યાં, સજ્જાય સમો તવો નથી. સ્વાધ્યાય જેવું સજ્જાયેણ પસત્થમ જાણમ જાણૈય સવ્વ પરમત્થમ. સ્વાધ્યાય જ્યાં છે ત્યાં જ પરિણામમાં શુભતા ટકે છે. આપણે બહાર નીકળીએ છીએ ને એટલા બધા નિમિત્તો છે ચારે બાજુ કે આપણા મનમાં ખોટા સંકલ્પ વિકલ્પો જાગ્યા વગર રહેતા જ નથી. કોના બળ ઉપર આપણે દેરાસરમાં હોઈએ ને તોય આપણે આપણા મનને ચંચળતાથી બચાવી નથી શકતા. તો પણ આપણે મનને સામે સાક્ષાત પરમાત્મા બેઠા છે તો પણ આપણા મનમાં સંકલ્પ વિકલ્પો જાગે છે, આર્ત ધ્યાન જાગે છે, નબળા વિકલ્પો જાગે છે. ત્યાં પણ જો આપણે આપણા મનને રક્ષી ન શકતા હોઈએ, બચાવી ન શકતા હોઈએ, ત્યાં પણ આપણે આપણા આત્માનું હિત ન સાધી શકતા હોઈએ, તો જ્યાં ભગવાન નથી, જ્યાં દેવગુરુ ધર્મ નથી, જ્યાં કોઈ આલંબન નથી, એવા વાતાવરણમાં તમે શેનાથી બચશો? કયા આધારે બચશો? સૌથી શ્રેષ્ઠ આલંબન આપ્યું છે સ્વાધ્યાય. સ્વાધ્યાયનો યોગ જેના જીવનમાં છે ને એના દુર્ધ્યાન ઓછા થવા જોઈએ. સ્વાધ્યાય કરનારા ઘણા જ, મેં કાલે પણ કહ્યું હતું, પુનરાવર્તન નહીં, સ્વાધ્યાય. તમારી જાત સાથેનો સંવાદ છે સ્વાધ્યાય. તમે બેસો અને જે કોઈ પણ ગ્રંથ ગણતા હો, તમે વાંચન કરતા હો તો વાંચન પણ જાણે તમે તમારી જાતને કહેતા હો ને એ રીતે તમે વાંચો તો એ સ્વાધ્યાય છે. કોઈકને કહેવા માટે નથી, કોઈકને સમજાવવા માટે નથી, કોઈકને સંભળાવવા માટે નથી. જાતને સમજાવવા માટે જે થાય એનું નામ સ્વાધ્યાય છે. અને બીજા સ્વાધ્યાય કરતા કરતા પણ જો બીજાના દોષો દેખાય ને તો એ પંચાત છે, એ સ્વાધ્યાય નથી. સૌથી પહેલું સાધન આપ્યું છે સ્વાધ્યાય. તમે બધા સાંભળશો, શું કરશો? ઉપાય તો આપી દીધો, હવે શું કરશો? હે? કેટલાક સ્વાધ્યાયનો કોઈ નિયમ ખરો? આટલો મોટો શ્રાવક વર્ગ છે એને સ્વાધ્યાયનો કોઈ નિયમ ખરો? મેં ગઈકાલે પણ કહ્યું, હોવું જોઈએ. તમારા પરિવારમાં હોવો જોઈએ. ચલો અહીંયા તમને સંયોગ ન મળે તો પરિવારજનો પણ તમે ભેગા થઈને અડધો કલાક બેસીને થોડો સ્વાધ્યાય કરો ને તોય ઘણો ફેરફાર થાય.
સ્વાધ્યાય યોગે ચરણ ક્રિયાસુ વ્યાપાર નહીં. નિરંતર ક્રિયામાં જ્યારે જ્યારે સમય મળે ત્યારે કંઈક ને કંઈક એ ક્રિયા કરતો હોય, કાં તો જાપ કરતો હોય, કાં કાયોત્સર્ગ કરતો, સમય મળે ત્યાં. આપણે સમયનો ઉપયોગ શું કરીએ? સાચું કહેજો, આખા દિવસમાં તમને કેટલો સમય મળે? કેટલો સમય મળે? સ્વાધ્યાય માટે નહીં, ફ્રી સમય પૂછું છું. કોઈ દિવસ હિસાબ કર્યો છે? સમય નથી એમ બોલી શકાય છે, પણ એવી 10-10 મિનિટ, એવી 5-5 મિનિટ, એવો કેટલો સમય મળતો હશે? તમે બહાર જવાના હો ને ઘરમાંથી, અને તમે તૈયાર થઈને બેઠા હો, પછી 15-20 મિનિટ મળી જાય, શું કરો? એક જ ક્રિયા હોય, જાણીતી ક્રિયા, 10 મિનિટ છે કરી લઈએ, બીજું કાંઈ જ ન સૂઝે. ચલો 10 મિનિટ બેસીને આપણે આત્મચિંતન કરીએ, ના સૂઝે. ચાલો એક જ્ઞાનનો 5 લોગસનો કાયોત્સર્ગ કરી લઈએ, ન સૂઝે. જ્ઞાનની આરાધના કરી લઈએ, દર્શનની આરાધના કરી લઈએ, ચારિત્રની આરાધના કરી લઈએ, દુઃખક્ષય કર્મક્ષય, દુઃખક્ષય કર્મક્ષયની આરાધના કરી લઈએ, કાંઈ જ ન સૂઝે. આપણે ચિત્તની સ્થિરતા માટે ક્યારેય ગંભીર હતા નહીં અને છીએ પણ. હું વારંવાર કહું છું, જેટલો આગ્રહ ક્રિયાનો છે એટલો આગ્રહ ક્રિયાની સાર્થકતાનો આપણને નથી. આપણને તો ક્રિયા થવી જોઈએ. મારો વર્ષી તપ પૂરો થઈ જવો જોઈએ. અખાત્રીજ આવી, શેરડીનો રસ પીધો અને મારો વર્ષી તપ પૂરો. સામાયિક લીધી અને પૂરી થાય એટલો જ આપણો નિયમ હોય. પણ એ સાર્થક થાય, એ લેખે થાય, એની ચિંતા આપણી પાસે નથી. સતત ક્રિયામાં જોડી રાખે, મનને સ્થિર કરે એવી કોઈ પણ ક્રિયા એ નિરંતર કરતો, અથવા તો જેટલી પણ કરતો હોય એને સ્થિરતા કેળવવા માટે કરતો. એક ચૈત્યવંદન કરીએ જેરાસરમાં, તો પણ એ સંકલ્પ સાથે કરે. તમે નિશ્ચી બોલો છો ચૈત્યવંદન કરતા પહેલા? બોલો છો ખરા? કેટલા જણ બોલે છે? વિધિના ભાગરૂપે બોલો છો કે પુરુષાર્થના સાધનાના ભાગરૂપે બોલો છો? આપણે સાધનાને પણ વિધિ બનાવી દીધી, આપણે પુરુષાર્થને પણ વિધિ બનાવી દીધો. બસ વિધિ છે અને બોલવાનું છે, કરવાનું કઈ નથી. એક અભ્યાસ કર્યો હોત કે જિનાલયમાં પ્રવેશ કરીએ એ સાથે જ બહારની કોઈ પણ વિચારણા મારે નથી કરવી, આટલી કેળવણી કરી હોત ને, તો પણ એમાંથી મુક્ત થયા હોત. ચૈત્યવંદન કરવા બેસો ત્યારે શેના વિચાર કરવાના કીધા? એક ચૈત્યવંદન ભલે તમે 5 મિનિટ માટે કરતા હો, ભલે તમે 10 મિનિટ માટે કરતા હો, પણ ચૈત્યવંદન કરતી વખતે માત્ર ને માત્ર પરમાત્માનું સ્મરણ હોય, અથવા જે બોલાતું હોય એમાં મારું ચિત્ત પરોવાયેલું હોય, એવી પણ કોઈ પ્રેક્ટિસ કરી? આપણે એક સાથે કરીએ, ચૈત્યવંદન કરતો જાય, સાથિયા પણ કરતો જાય, ફળ નૈવેદ્ય પણ મૂકતો જાય, બધું સ્તવન પણ બોલાતું જાય, જય વિરાય પણ બોલાય. એક હાથ ઉપર કરે, એક હાથે આમ કરે. જય વિરાયનો હાથ ઊંચો કરવાનો સચવાવું જોઈએ, પછી એક થાય કે બે થાય. કેવો વિધિ કરીએ છીએ આપણે? ન કોઈ બહુમાન જોવા મળે, ન કોઈ આદર જોવા મળે, ન એ શબ્દો પ્રત્યે કોઈ ગંભીરતા જોવા મળે આપણામાં. તમારી બાજુમાં નવો આવનારો આપણી પાસે શું શીખે, શું સમજે આપણી પાસે? હરિભદ્ર સુરી મહારાજે ચૈત્યવંદનના સૂત્રો અધિકારી ન હોય એને આપવાની પણ ના પડી. કયા સૂત્રો? ચૈત્યવંદનના સૂત્રો માટે પણ અધિકારી શોધવાનો.
જેના હૈયામાં સૂત્રો પ્રત્યે, એ ક્રિયા પ્રત્યે, એ વિધાન પ્રત્યે, એ આરાધના કે પુરુષાર્થ પ્રત્યે બહુમાન ન હોય એને અધિકારી ગણવો જ નથી. થોડાક જવાબદાર થવાની જરૂર છે. સામાયિક એક કરતા હોઈએ તો એમાં પણ આ બધી જ ક્રિયાઓ તમારા મનને ઠારવા માટેની સાધનાઓ. કરેવી ભંતે તમે ઉતર્યું, શું નથી કરવાનું સામાયિકમાં? હે? પાપ વ્યાપારનો ત્યાગ. પાપ વ્યાપાર કેટલા છે? કોને પાપ વ્યાપાર કહો છો? એ તો કહો, શું છે પાપ વ્યાપાર? મારે ટૂંકમાં સમજવું હોય, સાવધ્ય યોગનો ત્યાગ કરવો, આ એક જ વાક્યમાં સમજવું હોય તો શું કહેશો? સાવધ્ય કોને કહેવાય અને નિર્વધ્ય કોને કહેવાય? જે પ્રવૃત્તિમાં આત્માના હિતની ચિંતા હોય એ નિર્વધ્ય પ્રવૃત્તિ છે, અને જેમાં આત્માનું વિસ્મરણ હોય એ બધી જ સાવધ્ય પ્રવૃત્તિ. તમે વિચારો તોય, તમે બોલો તોય, અને તમે કરો તોય, જો આત્માની હિતની ચિંતા ન હોય તો એ સાવધ્ય. સંકેલાઓ છો, સમેટાઈ જાઓ છો. કરેવી ભંતે ઉતર્યું એટલે આપણે આપણી જાતને સંકેલી લીધી. હવે દુકાન નહીં, હવે ઘર નહીં, હવે પરિવાર નહીં, હવે વ્યવહાર નહીં, હવે કોઈ જ વસ્તુ નહીં. હવે માત્ર હું પોતાની જાત સાથે રહેવાનું અભ્યાસ, એનું નામ સામાયિક. પ્રેક્ટિસ કરવાની છે, રોજ અભ્યાસ કરવાનો. ચંચળતા ઘટાડવા માટેનું સાધન છે. બહારના નિમિત્તોથી તમે દૂર રહો છો ત્યારે ચંચળતા ઘટશે ને. તો એ નિમિત્ત શેમાં? નિમિત્તોથી હટશો કેવી રીતે? સંકલ્પ યાદ હશે તો. સામાયિક લીધા પછી મેં કરેવી ભંતે ઉતર્યું છે, સાવધ્ય યોગનો ત્યાગ કર્યો છે, એનું સ્મરણ હોય ખરું? એટલે ક્રિયા એ બીજું સાધન છે. જેમ જેમ ક્રિયાઓ થતી જાય તેમ તેમ એકાગ્રતા વધતી જાય, તેમ તેમ સ્થિરતા વધતી જાય, તેમ તેમ ચંચળતા ઘટતી જાય. બહુમાન હોય, ઈરિયાવય બોલતા હોઈએ, કરેમી મંતે સૂત્ર બોલતા હોઈએ, નમુથુણમ સૂત્ર બોલતા હોઈએ, ત્યારે હૈયે એક બહુમાન ભાવ હોય. જે શબ્દો ગણધર ભગવંતોએ ગૂંથ્યા છે, જે શબ્દો મહાપુરુષોએ રચ્યા છે, અને જે શબ્દોનો સાક્ષાત અનુભવ એ મહાપુરુષોએ કર્યો છે, જેમની ચેતના એના શબ્દોમાં ભળેલી છે, એ શબ્દો ઉચ્ચારવાનો મને અવસર મળ્યો, મારું પુણ્ય જાગ્યું. એ કેવી ધન્ય ઘડી હોય આપણી. મને અર્થ નથી આવડતા, વાંધો નથી. મને અર્થ નથી સમજાતા, કઈ વાંધો નથી. હું અર્થનું ચિંતન નથી કરી શકતો, કોઈ વાંધો નથી. પણ એ શબ્દો ગણધર ભગવંતના છે એનું બહુમાન હોય ને, એના પ્રત્યે હૃદયમાં અહોભાવ તો હોય ને. હું કયા શબ્દો બોલી રહ્યો છું? એ જ શબ્દો જે એમણે ઉચ્ચાર્યા છે. નથી દેખા. આટલા વર્ષોની ક્રિયા પછી પણ આપણી ચંચળતા જળવાઈ છે કે વધી છે? અસ્થિરતા વધી છે. સ્વાધ્યાયનું માધ્યમ આપ્યું, ક્રિયાનું માધ્યમ આપ્યું, દ્વાદશ ભાવનાભિ. 12 ભાવનાઓથી ચિત્તને ભાવિત રાખો ને તો પણ ચંચળતા ઘટે. કેવા સરસ ઉપાયો છે, કેવો સરસ માર્ગ કંડારી આપ્યો છે તમને. આપણને સૌને અનુકૂળ પડે, આપણે સૌ આચરી શકીએ, કરી શકીએ એવો સરસ માર્ગ આપ્યો છે, પણ ઉદ્યમ નથી કરવો. તમે સાંભળી હશે ને 12 ભાવનાઓ? ક્યારે સાંભળી હતી?
આ ચોમાસામાં પેલા શા માટે સાંભળી હતી? બાર ભાવનાઓના નામ બોલવા હોય તો બોલી શકાય? સાચું કહો, બોલી શકાય? જે રોજ રોજ કરવાની છે. આજ અધ્યાત્મ કલ્પદ્રુમમાં એક જગ્યાએ લખ્યું છે, શરૂઆતમાં જ લખ્યું છે, ચિત્ત બાલક માત્યાક્ષી રજસ્રમ ભાવનૌષધિ યત્વામ દુર્ધ્યાન ભૂતાન છલયંતી છલાન વિશાહ. ભાઈ, તારી આજુબાજુમાં ચારે બાજુ દુર્ધ્યાન રૂપી ભૂત પ્રેત ફરી રહ્યા. એનાથી તારે તારી જાતનું રક્ષણ કરવું હોય, એ દુર્ધ્યાનના ભોગ ન બનવું હોય, એના આક્રમણથી તારે બચવું હોય, પોતાની જાતને ઉદ્દેશીને કહ્યું છે ચિત્ત બાલક માત્યાક્ષી. પોતાના ચિત્તને ઉદ્દેશીને, પોતાના મનને ઉદ્દેશીને તું બાળક જેવો છેતરાઈ જાય છે, ભોળવાઈ જાય છે, ખેંચાઈ જાય છે, આકર્ષાઈ જાય છે. માટે તારે સાવધાન રહેવાનું છે. તારે સતત એક ઔષધિનું સેવન કરવાનું છે અને એનું નામ છે ભાવના. માત્યાક્ષી રજસ્રમ ભાવનૌષધિ. નિરંતર તારા ચિત્તને ભાવનાઓથી ભાવિત રાખે છે. યત્વામ દુર્ધ્યાન ભૂતાન છલયંતી છલાન વિશાહ. તું જરાક ચૂકે એની રાહ જોઈને આ બધા જ બેઠા છે. જરાક નિમિત્ત મળે, તમે વિચારજો, જરાક નિમિત્ત મળે છે અને આપણું મન સંકલ્પ વિકલ્પથી કેવું ઉભરાય છે. કોઈ સામે નથી, કોઈ આજુબાજુમાં નથી. તમે એકલા જ ઉપાશ્રયમાં બેસીને સામાયિક કરી રહ્યા છો અને એકાદ ઘટના, એકાદ પ્રસંગ તમારા મનમાં આવી ગયું, પછી તમારું સામાયિક ક્યારે પૂરું થઈ જાય ને એ પણ આપણને ભાન નથી રહેતું. આખો સમય એ વિચારમાં ચાલ્યો જાય. જરાક અવકાશ મળે અને પ્રવેશ કરી જાય એવી દુર્ધ્યાનની પરિસ્થિતિ છે અને એમાં બચવું હોય તો શું કરવાનું? ભાવનાઓથી તમારા ચિત્તને ભાવિત રાખ. રોજ કરવાની પ્રક્રિયા છે. 6 આવશ્યક જેમ જરૂરી છે ને એમ આ વધારે જરૂરી છે. આપણા આવશ્યકો, આપણી આવશ્યક ક્રિયાઓ એ માત્ર કાયાનો વ્યાપાર બનીને રહી ગઈ. એમાં આત્માની ઉજળામણ ક્યાંય દેખાતી નથી. એનું સૌથી મુખ્ય કારણ આ છે, આપણે ભાવિત નથી. આપણે ભાવિત નહીં. આપણે જાણીએ છીએ ઘણું, આપણે ભાવિત નથી થયા. ભાવના એનું નામ જે તમારા આત્માને વાસિત કરે, ભાવિત કરે. તમે જેનો અનુભવ કરો, અનુભવની સ્થિતિ સુધી પહોંચાડે એનું નામ ભાવના. રોજનો અભ્યાસ હોવો જોઈએ. બારે ભાવનાઓ ભાવવાની, રોજ એના વિશે ચિંતન કરવાનું છે, મથન કરવાનું છે. અનેક નિમિત્તો મળે છે તમને જ્યાં મારું તારું કરવાનું હોય, જ્યાં આ મારું છે એના માટે લડવાડ હોય છે. આપણે ત્યાં બહુ સરસ ઉપાય છે બાર ભાવનાઓ આચરે એના માટે છે. જો આચરીએ નહીં તો આ બધું જ સાંભળીને, મેં કાલે કહ્યું હતું, જે જીવનમાં નહીં ઉતરે એ બધો જ સંગ્રહ બનશે અને સંગ્રહ કોઈ ખપમાં આવવાનો નથી. દ્વાદશ ભાવના બી નિરંતર પોતાની. હવે તમે અહીંથી ટ્રેનમાં બેસીને મુંબઈ જઈ રહ્યા છો, 5 કલાકની મુસાફરી છે, શું કરશો? શું કરશો? તમે ઓફિસે બેઠા છો, કોઈ કામ નથી. કેટલો સમય મળતો હશે ઓફિસે કે અખંડ ચાલુ રહે? તમે જ્યારથી ખોલો જ્યાં સુધી બંધ કરો ત્યાં સુધી 1 પણ મિનિટ તમે નવરા ન હો એવું બને? કે વધુ ટાઈમ નવરા હો ને થોડો ટાઈમ કામ હોય? વધુ જ નવરા હોય.
શું કરો એ ટાઈમમાં? તમને એનો ઉપયોગ કરવાનું સૂઝે? એ સમયનો સદુપયોગ કરી લેવો જોઈએ, એ સમયને સાધી લેવો જોઈએ. એવું કોઈ પુસ્તક, એવું કોઈ વાંચન, એવું કશું જ તમારી સાથે હોય ખરું? તમે રાખો ખરા? ગાડી લઈને નીકળો ને એટલે બધા જ ડોક્યુમેન્ટ સાથે હોય. કેમ? ગમે ત્યારે જરૂર પડે, જોખમ ના આવી પડે. તમારા આત્મા માટેના કોઈ ડોક્યુમેન્ટ તમારી પાસે ખરા? એના માટે કોઈ જરૂર ખરી? એની ચિંતા ખરી આપણને? દ્વાદશ ભાવના, અદ્ભુત ભાવનાઓ છે. શાંત સુધારસ ગુજરાતીમાં પણ અનુવાદ મળે છે, ગુજરાતીમાં પણ વિવેચન મળે છે. રોજ તમે વાંચો, વારંવાર તમે એને વાંચો, એનાથી ભાવિત થાઓ. એક મહારાજ સાહેબ છે જે રોજ છે ને ઉપમિતિનો સ્વાધ્યાય કરે. શરૂ કરે, શ્રાવકોને બેસવું હોય તો બેસે, નહીતર પોતે એનું વાંચન કરે. આખું પૂરું થાય, ફરીથી ઉપમિતિ શરૂ કરે. વર્ષોથી આ એક જ ક્રમ ચાલે છે. ભાઈ, અંદર ભરેલા અનંત કાળના, અનંત જન્મોના આ ગાઢ બની ગયેલા સંસ્કારો એને તોડવાના છે. હું વારંવાર કહું છું, એકલું શ્રવણ ક્યારેય ઉપકારક થશે નહીં. તમે ગમે તેટલા વ્યાખ્યાનો સાંભળો, તમને કોઈ ઉપયોગ થવાનો નથી, તમને કોઈ ફાયદો થવાનો નથી જો તમે અંદરથી પોતે તૈયાર નહીં થાવ. તમે કશું જ નહીં કરો તો આ વ્યાખ્યાનો કોઈ ઉપયોગ નહીં થાય, તમને ઉપયોગી નહીં બને. આ બધું વારંવાર કરવું પડશે. બહુસો સામાયમ પૂજ્યા. કેમ? અવિરતિના પરિણામો એટલા બધા ગાઢ છે કે પરિણામોને તોડવા માટે વારંવાર સામાયિક કરવા. સમણો એવ સાવો હવઈ જમવા, તમને અનુભવ થાય કે એ 2 ઘડી સુધી હું સ્વયં શ્રમણ છું. શ્રમણપણાની અનુભૂતિ થાય ને ત્યાં સુધી પહોંચ્યા પછી તમારી સામાયિક પૂરી થાય છે, સાર્થક. જો સામાયિક કરતા 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 પણ શ્રમણપણાનો અનુભવ ન થાય તો સમજવાનું કે આપણા માટે સામાયિક એ ક્રિયા હતી, સાધના ન હતી. એ ક્રિયા હતી, આરાધના ન હતી. બહુસો વારંવાર કરો, વારંવાર કરો. તોડવાના છે સંસ્કાર. તપશ્ચર્યાઓ વારંવાર કરવાની છે, સંસ્કાર તોડવાના. આ ભાવનાઓ પણ વારંવાર ભાવવાની છે. જ્યારે જ્યારે પ્રસંગ બને, કયા પ્રસંગ નહીં બનતા હોય તમારા જીવનમાં? અનિત્યતા છે કે અશરણતા છે કે સંસાર છે કે એકત્વ છે, અન્યત્વ છે, અશુચિત્વ છે, આશ્રવ, સંવર, નિજરા, ધર્મ, આ બધી જ ભાવનાઓ છે. બોધિ દુર્લભ, આ બધી જ ભાવનાઓનો ઉપયોગ ન થાય એવું બને છે જીવનમાં. રોજ જરૂર પડે આ 12 ભાવનાઓ. રોજ એવી ઘટનાઓ બને, રોજ એવા પ્રસંગો બને જ્યાં ક્યાંક મમત્વ ખેંચી જતું હોય, ક્યાંક મોહ નડતો હોય, ક્યાંક શરીર નડતું હોય. દ્વાદશ ભાવના બી, આ ત્રીજો ઉપાય. ભાવનાઓથી તમારા ચિત્તને વાંચિત રાખો ને, ચંચલતા ઘટતી જાય, કષાયો ઘટતા જાય, પરિણામો હળવા થતા જાય. જેમ જેમ તમારો આત્મા ભાવિત બને તેમ તેમ તમને એમ લાગે કે અત્યાર સુધીના વર્ષો મેં વ્યર્થ ગમાયા, ખોઈ નાખ્યા, પારકી પંચાયતમાં ખોઈ નાખ્યા. આનું કર્યું, તેનું કર્યું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, આટલું કર્યું, પણ મારું શું કર્યું? તમને વ્યર્થતા લાગે તમારા જીવનની, તમે કરેલા વ્યવહારોની. તમને તમારી જાત સામે પ્રશ્ન થાય, અરે રે રે, આટલા વર્ષો મેં કર્યું શું? શું કર્યું? સ્વયં સામે પ્રશ્ન ઉભો થઈ જાય. ધર્મ તો કર્યો જ નહીં, હાર્યો. જે ધર્મ મને અંતર્મુખ કરનારો હતો, જે ધર્મ મને ઠારનારો હતો, જે ધર્મ મને શાંત અને સ્વસ્થ કરનારો હતો, અમરેન્દ્ર વિજયજી મહારાજે
આપણે આત્મનિરીક્ષણ કરીશું એવું એક પુસ્તક લખ્યું છે. નામ સાંભળ્યું છે? બહુ જ ઓછા લોકો ઓળખતા હશે. ક્યારેક તમને તક મળે ને, વાંચજો. તમે જાણતા હશો અશોકભાઈ, જાણો છો? અમરેન્દ્રજી માને જાણો છો? નામ સાંભળ્યું. મૂળ શું છે? આજની જેમ પ્રભાવક નહોતા. એકાદ વાર વાંચજો આ પુસ્તક. આપણે આત્મનિરીક્ષણ કરીશું? પ્રશ્નાર્થ છે. આ સવાલ છે ને, આ ધર્મનો પાયો છે. જેને આત્મનિરીક્ષણ નથી એને ધર્મ નથી. ધર્મ કોના માટે છે? ધર્મ કોના માટે છે? આત્મા માટે છે. અને તમે જોજો, આપણો ધર્મ આત્મવિહોણો જ છે. આત્માની ચિંતા જેમાં ન હોય એવો ધર્મ જ આપણે કર્યો છે. બધી જ ચિંતા હશે આત્મા સિવાયની. જમણવાર જોરદાર થવો જોઈએ. હે અશોકભાઈ, આપણે કહીએ કે ના કહીએ? પૈસાની ચિંતા ન કરતો હતો. હા, એકના ₹1.25 લે છે, પણ આ મોઢા આંગળા નાખી દેવા જોઈએ. કોઈ એમ કીધું કે ભાઈ જૈણા સચવાવી જોઈએ. કોઈ એમ કીધું ભક્ષ્યા ભક્ષ્યનો વિવેક જળવાવો જોઈએ. કોઈ એમ કીધું ભગવાનની આજ્ઞા જળવાવી જોઈએ. સાચું કહેજો, આપણે જેને સ્વામી વાત્સલ્ય કહીએ, જમણવાર કહો ને તો હું વાંધો લો જ નહીં. મારો વાંધો છે શબ્દ સાથે. સ્વામી વાત્સલ્ય શબ્દ વાપરી અને આપણો અહંકાર પોષવો આ ખોટું. આવી ચીવટ, આવો ઉપયોગ આપણે રાખીએ ખરા? વર્ષી તપ જેવું તપ ચાલતું હોય ને તો પણ આપણો આગ્રહ હોય કે સવારના પોરમાં 50 આઈટમ બનવી જોઈએ. મને સાચું કહેજો, જૈણાપૂર્વક વર્ષી તપનું બેસણું સવારના પોરમાં 50 આઈટમથી થઈ શકે ખરું? થઈ શકે? ઈમાનદારીથી કહેજો, શરમાતા નહીં. થઈ શકે. તમે ઘરે બનાવી શકો. કેમ મને એવો આગ્રહ હોય? તપશ્ચર્યા કરું છું, જમણવાર નથી. તપશ્ચર્યા કરું છું. તપ કરતા હોઈએ ત્યાં પણ આજ્ઞા ગૌણ હોય. એક તો આપણને આપણી દુર્બળતાનો ખેદ હોવો જોઈએ કે પરમાત્માના 400 દિવસની તપશ્ચર્યાના પ્રતીક રૂપે હું કરું છું. એમાં ત્યાગ મુખ્ય હોવો જોઈએ, એના બદલે ભોગ મુખ્ય થઈ જાય. કેટલી આઈટમ બની, કેટલી ન બની, આખું બોર્ડ ભરેલું હોય ને તો ડોલચું લઈને આવે. આ કરુણતા ગણવી, વિડંબના ગણવી, શું ગણવું? શું ગણવું આને? અજ્ઞાનતા. આરાધના કરીને પણ પોતાના આત્માનું હિત કરી લઈએ, એને આરાધના કરવા દેવાય ખરી? બોલતા નહીં, હાલ જોખમ છે. શું મુખ્ય હોય? આ બનવું જોઈએ, તે બનવું જોઈએ, ત્યાં પણ એ જ મુખ્ય હોય? ત્યાં આજ્ઞા મુખ્ય ન હોય, જૈણા મુખ્ય ન હોય, ભક્ષ્યા ભક્ષ્યનો વિવેક મુખ્ય ના હોય. મેં કાલે પણ કહ્યું હતું, બધું જ ચૂકી જવાય છે. બધું જ ચૂકી જવાય છે. કેમ? કેમ ચૂકી જવાય છે? આત્માની ચિંતા નથી. વાંચજો ક્યારેક, આપણે આત્મનિરીક્ષણ કરીશું. ભલામણ કરીને જઉં છું. એમાં શરૂઆતમાં જ લખ્યું છે એમણે, શાંત, સંતુષ્ટ, સ્વસ્થ અને પ્રસન્ન ચિત્ત એ ધર્મ આરાધનાનો પરિપાક છે.
તમે ધર્મ કરો છો ને એની અનુભૂતિ તમારા ચિત્તમાં થવી જોઈએ, તમારા અંતરમાં થવી જોઈએ. તમને ધર્મ અનુભવાવો જોઈએ. આપણને પુણ્ય અનુભવાય છે, ધર્મ અનુભવાતો નથી. અને આપણે સંતુષ્ટ છીએ, તમે પણ ને અમે પણ. આપણે બધા જ સંતુષ્ટ છીએ. પુણ્ય વધે છે, આપણે હરખાઈએ છીએ. ધર્મનું જે થવું હોય થાય, આપણને કોઈ ટેન્શન નથી. આનો સ્વાધ્યાય કરશો ને હલી જશો તમે અંદરથી. તમને ખબર પડશે કે ખરેખર આપણે જે માર્ગે ચાલીએ છીએ અને જેને ધર્મ કહીએ છીએ, ધર્મ છે ખરો? આત્મા ગૌણ બની જાય ને પછી જિનાલય બાંધો ને તો પણ એ અધર્મ જ છે. જ્યાં તમારા અહંકાર મુખ્ય હોય, જ્યાં તમારી એશનાઓ મુખ્ય હોય, જ્યાં તમારું મારું તારું મુખ્ય હોય, જ્યાં રાગ અને દ્વેષનું જ સામ્રાજ્ય હોય, ત્યાં તમે ધર્મના નામે ગમે તે કરો, એ કલ્યાણ નહીં કરી આપે. કદાચ સારા લોકોને પ્રભાવિત કરી આપશે, તમારો આત્મા ભાવિત નહીં થાય. બહુ આકરું છે. ધર્મ આટલો સહેલો હોત ને જેટલો આપણે બનાવી દીધો છે, તો આપણે બધા મોક્ષે જ હોત. આત્માની ચિંતા જ નથી ને, માટે આ બધી જ વિડંબનાઓ. ચોથો ઉપાય બતાડ્યો છે, સદસત પ્રવૃત્તિ ફલોપયોગી. તમે જે કરો છો, તમે સારું કરો, તમે ખરાબ કરો, જે કંઈ પણ કરો, એના પરિણામને નજર સામે રાખીને કરો. એક વિચાર પણ મનમાં આવે ને ત્યારે તમારા મનમાં એનું પરિણામ નક્કી હોવો જોઈએ. આનું શું પરિણામ આવશે, આના શું વિપાક ભોગવવા પડશે. અત્યારે બધું જ સારું, પુણ્યનો સથવારો હશે ને તો તમારો ક્રોધ પણ સચવાઈ જશે. પુણ્યનો સથવારો હશે, તમારો અહંકાર પણ સન્માન પામશે. પુણ્યનો સથવારો હશે, તમારા દુર્ગુણોની પણ પૂજા થઈ જશે. પણ એના માઠા પરિણામ, એના માઠા વિપાક જ્યારે ભોગવવાના આવશે ને, ત્યારે જેણે બહુમાન કર્યા હશે, જેને સન્માન કર્યા હશે, જેને તમારી પીઠ થાબડી હશે ને, એમાંનું કોઈ આપણી પડખે ઊભું નહીં હોય. એ વિપાક મારે ને તમારે, આપણે સૌએ એકલા જ ભોગવવાના. જ્યારે પણ ચિત્તમાં ચંચળતા જાગે, કોઈના પ્રત્યે રાગ જાગે, કોઈના પ્રત્યે દ્વેષ જાગે, કોઈના પ્રત્યે નફરત જાગે, કોઈના પ્રત્યે ફરિયાદ જાગે ને, ત્યારે ઊભા રહી જજો. હું ફરિયાદ તો કરું છું, હું રાગ દ્વેષ તો કરું છું, હું એના પ્રત્યે દ્વેષના ભાવમાં તો રહું છું, પણ એના વિપાક શું આવશે, એનું પરિણામ શું આવશે, એનું ફળ શું મળશે? આ ઉપાય છે. પરિણામની ચિંતા કરીને આગળ વધવું. સદસત પ્રવૃત્તિ ફલોપયોગી. નિરંતર તમારા ચિત્તમાં બસ યાદ રાખજો, અહીં કરવામાં વાંધો નથી, પણ કર્યા પછી જ્યારે ભોગવવાનું આવશે ને, હસતા તે બાંધ્યા કર્મ, નવી ઓળખ્યો જીન ધર્મ, રોતા ન છૂટે પ્રાણિયા. પુણ્યનો સથવારો હોય ત્યારે બધું હસતા રમતા થઈ જાય, પણ જ્યારે ભોગવવાનું આવે ને ત્યારે આપણી પાસે ન તો શુભ પરિણામનો સથવારો હોય છે, ન ધર્મનો સથવારો હોય છે, ન સ્વાધ્યાયનો સથવારો હોય છે. કોઈ સથવારો હોતો નથી. એકલા અર્થ ધ્યાનમાં, દુર્ધ્યાનમાં આપણે બધું જ ભોગવવું પડે. આ કટુ વિપાકોનું ચિંતન, કેવા કેવા પરિણામ મળશે આનાથી, એનું ચિંતન પણ તમારા ચિત્તને રોકી લેશે, તમારા ચિત્તને અટકાવી દેશે કે નહીં ભાઈ, નથી કરવું. પેલું ખંદક મુનિમાં આવે છે ને, શરીરની ચામડી ઉતારી લીધી. એ કર્મ ક્યાંથી બંધાયું?
ક્યાંથી બંધાવ્યું? હે? એ કોઠેમડાનું ઉપરનો જે ભાગ છે એ આખો ઉતારી લીધો અને એનો હરક કર્યો. બસ આટલું જ હતું. આપણી દ્રષ્ટિએ એમાં ક્યાં કઈ વાંક હતો? કઈ દોષ હતો? કોઈ પાપ હતું? વિચારીએ તો ખબર બી ન પડે કે આમાં કોઈ પાપ પણ હતું, અને છતાં એનો વિપાક કેવો! કેટલું ભયાનક વિપાક! ચેતજો, તમે જે કરો છો બરાબર સમજજો. તમે જે કરો છો એના તમે પોતે જવાબદાર છો, બીજો કોઈ જવાબદાર નથી. અહીંયા તમે કહી શકશો આના કારણે મેં ક્રોધ કર્યો, આના કારણે મેં અપશબ્દ કીધા, આના કારણે મેં માયા કરી. તમે ગમે તેને કારણ આપશો. કર્મ સત્તાના ચોપડામાં કારણોની ચર્ચા ક્યારે હોતી જ નથી. તમે શું કર્યું છે એનો હિસાબ હોય છે. એ એટલો જ હિસાબ કરે છે તમે શું કર્યું. તમે ક્રોધ કર્યો, તમે ખોટું કર્યું. તમે એમ કહો કે ફલાણે આવું કર્યું હતું માટે, એ કાંઈ જોવાનું જ નથી, નિમિત્ત જ નથી જોવા. કોઈ નિમિત્તની ચર્ચા નથી. તમે કર્યું એનું પરિણામ ભોગવવા. એટલે આપણા ચિત્તમાં ચાલતા આટલા બધા સંકલ્પ વિકલ્પો, તે વખતે ઊભા રહી જવાનું. વિચારજો કે આ સંકલ્પ વિકલ્પ અત્યારે કોઈ નુકસાન દેખાડતા નથી, અત્યારે તમને ખબર નહીં પડે, પણ આ જ સંકલ્પ વિકલ્પોના કારણે જે કર્મ બંધાશે એને ભોગવતા અનેક ભવો વીતશે. એક ભવની અનેક ભવ વીતશે. 4 ઉપાય બતાવ્યા છે મહાપુરુષ. એક સ્વાધ્યાય, એક ક્રિયા, એક ભાવના અને પ્રવૃત્તિનો પરિપાક, પરિણામ, આનું ચિંતન. આ 4 વાના દ્વારા તમે તમારા મનને સાધી શકો, સ્થિર કરી શકો, એની ચંચળતા ઘટાડી શકો. આવે આ તો ચાલવાનું, ચડતી પડતી થવાની જ. જો ભાઈ, આપણે હજી પ્રયત્નના ક્ષેત્રમાં છીએ, અભ્યાસના ક્ષેત્રમાં. આપણે નિરંતર અભ્યાસ કરવાનો જ. કરતા 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 હજી તો ઘણું, હજી આપણે જે શુભ ભાવમાં રહીએ છીએ ને, એ તો આપણું કોન્શિયસ માઇન્ડ જાગતું છે એટલા પૂરતું. બાકી જે બદલાવ લાવવાનો છે સબકોન્શિયસમાં, એ તો આપણે કરતા જ નથી. અભ્યાસ કરતા 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 સ્થિરતા આવશે. તો આ 4 સાધનો આપ્યા છે મહાપુરુષે, એનો આપણે આપણા જીવનમાં ઉપયોગ કરીએ અને આપણા ચિત્તને સ્થિર કરવાનો પુરુષાર્થ.